ઉપર ટંગલે ચડી જાય પાબુ દાદાની મઢમાં અને હું આજે રોજ બોલે અને એ ઠેકાણે મહેરબાની કરીને દાણા ન નાખો, કારણ કે હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા એક વ્લોગમાં। તો આજે પાછો હું આવી ગયો હું પાબુ મઢે, હમણાં જ પહોંચ્યો હું અને આજે આ લોકોએ કેટલું કામ કર્યું છે એ પણ જોવાનું છે। તો હાલો પહેલાં તો ભગવાન શંકરના દર્શન કરી પછી દાદાને નવરાવીએ। આજકાલ કોઈ પાણી વાપર્યું હશે એટલે લગભગ ઢમમાં પાણી કેટલું કે ઓહ તરીએ પહોંચી ગયું છે। હાલો જાય દાદાએ। આજ તો સનસેટ થવામાં થોડોક ટાઈમ છે હજી। પહેલાં ભગવાનને નવરાવવા માટે પાણી લઈ લઈએ આમાં। આ બધું થેલી ને બેલી બધું ઉડે છે એમને, આ તો ઓટો બોટો બધું થઈ જાય એટલે સાફ કરી નાખશે। આમાં આપણો હાથ તો આમાં પોચાય એમ હે નહીં, આ ડોલમાં રાંઢું બાંધેલ હે એનાથી ભરી નાખ। આ જો કોક હમણાં નવા નાગ ચડાયા લાગે, કેવા નનકા નનકા હે, કેવા મસ્ત છે જો। તો મિત્રો અંદર અને બારે બે ઠેકાણે હંજવારી બોવાર કરીને એકદમ મંદિરને અને ચાલીને ચોખ્ખી ચણકણાટ કરી નાખી છે અને દીવા અને બધું દિવાલને પૂરી નાખ્યું હોય, હવે ખાલી દીવા કરવાનું બાકી છે। આ ચાલી પણ બોવારી નાખી હતી। અને જુઓ તમને એક વસ્તુ દેખાડું, એક સમજવાની વાત કે આ જો જેને પણ નાખ્યા છે દાણા, આપણે કોઈને કંઈ કહેતા નહીં, પણ આ હાલવાનો રસ્તો બરાબર, આ ઠેકાણે અહીંયા આવવાનું, અહીંયાથી આમ ચડવાનું। તો આ દાણા આપણે ખાઈ બાજરીને ઘઉં હે એ અન્ન કહેવાય બરાબર। આપણે એને રોજ બપોરના સાંજના અને સવારના ખાઈ રોટલાના રૂપે, રોટલીના રૂપે। તો આ હાલવામાં કેટલા નડે, જો આપણે આના ઉપર આપણે હાલી પગ ન દેવો હોય તોય આપણે આના ઉપર દઈ બરાબર। તો આ એક આમ સારી વસ્તુ ન કહેવાય। કોઈ પણ સ્મારકમાં જાઓ, કોઈ પણ મંદિરમાં જાઓ, દાણા નાખો તમે તમારે અઢળક નાખો, બધે ફેલાવી નાખો, પણ જ્યાં હાલવાનો રસ્તો હોય ને એ ઠેકાણે મહેરબાની કરીને દાણા ન નાખો, કારણ કે કોઈ પણ આવી જાહેર જગ્યામાં જાય, કોઈ પણ મંદિરમાં જાય જ્યાં દાણા નાખવાની છૂટ હોય તો આવી રીતના દાણા ન નખાય એમ। અહીંયા લગભગ કોઈ ચકલા ન ખાઈ શકે। હા તો હવે હું બોર નાખીશ, કારણ કે હવે પગમાં ના આવે। જ્યારે પાબુ દાડે આવતો ને એટલે ફોન લઈને ના આવતો પહેલાં, અને ફોન લઈને ના આવું ને એટલે આ ઠેકાણે અહીંયા બેસી જાઉં। અહીંયા બેસું ને એટલે આ મસ્ત આખું સીન દેખાય। અહીંયા ચકલા બધા ચણતા હોય, મોરલાનો અવાજ આવતો હોય અને અહીંયાથી સીન કેવો મસ્ત આવે, જો કેવું મસ્ત વ્યૂ છે। પણ આ હવે ઢૂવો ને આ કજાડા વધી ગયા ને એટલે કાંઈ દેખાતું નહીં, ને માણસ આવતું એ દેખાતું। તો ફાઇનલી મિત્રો દીવાને અગરબત્તી થઈ ગયા છે અને આજે તો પાબુ દાદાની પ્રસાદી આપણને મળી ગઈ, શું વાત છે। અને આમાં આ દોઢિયામાં ઉંદેડાના નાનકા નાનકા બચ્ચા હતા, આજે હે કે નહીં, ક્યાં ગયું બધું? કાલ તો અહીંયા જ મૂક્યા હતા। જો આ ટોપરા ખાધા લે ઉંદેડા, આજ તો ઉંદેડાના બચ્ચા હે નહીં, શું કાલ તો આ ઠેકાણે જ મેં મૂક્યા હતા હું, એની માં બધા લઈ ગઈ છે ઉંદેડાના બચ્ચા। તો આ થોડાક ચકલાના દાણા છે આપણે દેવાના છે પંખિયાને, અને મોરલા તો પહેલાંથી જ ચણે હર્યા। જુઓ સૂર્યાસ્ત થઈ ગયો છે કમ્પ્લીટ। તો કાનજી દાદાનું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે। કાલે આપણે જોયું કે અહીંયા બધા પાણાને એવું ગોઠવેલ હતું, આજે પાઇપ લગાડાઈ ગયો છે અને ઓટો આજે કમ્પ્લીટ થઈ ગયો। અને આ બાજુમાં નાનકડી ગોખલી કબાટ જે કહેવાય એ બનાવી નાખ્યું। હા મોરલા જો ટહોક ટહોક કરે,
આ મોરલો હે ને આનું રોજનું હે, આ ઠેકાણે આવીને જ ઈ બોલે બોલો, એ રોજ ઉપર ટંગલે ચડી જાય બાબુ દાદાની મઢમાં, અને હું આજે રોજ બોલે. તો પરચો કહેવાય હો એક જાતનો. અને જો હાંજ પડી ગઈ છે, સૂરજ દાદા આથમી ગયા છે. સાંજનું વાતાવરણ એવું મસ્ત હોય ને, આવી જગ્યાએ હું એકલો આવું ને તો બહુ મજા આવે. એમ શાંત એવું વાતાવરણ હોય, ટાઢકવાળું, એકલાને બહુ મજા આવે. પાછો આપણે આખા દીનો થાક હોય કે કાંઈ પણ હોય ને, કોઈ જાતનો સ્ટ્રેસ, તો આ ઠેકાણે આવીને બધું હળવું થઈ જાય, મજા આવે. અને આ ઓટા ઉપર બેહું, પછી અહીંયા ચકલા ચણતા હોય, મોલા બોલતા હોય, બધું બેઠો બેઠો જોવું. કેવો મસ્ત અવાજ આવે હે, એવી મસ્ત ટાઢી હવા આવે, બીજા કોઈનો કાંઈ જાતનો કલેશ ના આવે, ખાલી આપણે અને કુદરત. તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ, આપણા બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ. અને આજના વિડીયોને તમે લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કીપ વોચિંગ.